હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો છે ને અમે ઘેર આવ્યા તે અમારે નાનો એવો બગીચો અમે કર્યો છે. નાના નાના બધા ઝાડવા વાવ્યા છે, બતાવીએ. સીતાફળી થી ચાલુ કરીએ. આ સીતાફળી છે. આ શું છે નિધિ? શેરી. હે? શેરી. શેરી છે હો માન્ય જો. શેરી છે, પછી જો બદામું છે. બદામ આવી ગયો. આ શું છે નિધિ? આને શું કહેવાય? જમરૂખડી છે. આ ઓલા મોટા જમરૂખ આવે ને ના, અમારે જો બદામ છે. એક બદામ હતી છે. નીતિ ખાવી તારે? ના. જો મસ્ત મસ્ત બદામું છે. પછી જો આ નારિયેળી છે. પછી આ આંબા તો અમે આ ગયા ચોમાહામાં જ વાવેલા છે. પછી આ એ આંબો છે. આ આંબો બહુ વધતો નથી. અમે પેલા ભેહું બનતા ને ત્યાં ખારસ છે. લાગી ગયો પણ વધતો નથી. પછી આ બાજુ છે. આને શું કહેવાય નીતિ? જમરૂખ. હા, જમરૂખ. પછી જો સરસ મજાના પપૈયા. ને આ આંબામાં છે ને અમારે ગયા વર્ષે કેરી એક આવી હતી. આ 2 વર્ષનો થયો આંબો. જો ફાલ આવ્યો. હાર્દિક ક્યાં છે ને? ગયા વર્ષે એક કેરી રાખી હતી. બધા કહેતા હોય કે ફાલી કે પેલા વરોનો ન રખાય તે અમે કાઢી નાખ્યો તો ફાલ. એટલે એક કેરી આવી હતી. ને પછી જો આ બાજુ અમારે નાના નાના ઝાડવા છે. અમારે બગીચો કરવાનો છે ને આપણે. નિધિને કઈ બોલવા મારો જ નથી આવવા દેતી તું. નીતિ બોલે થાય ને. લે નિધિ તો નિધિ આ શું કહેવાય નીતિ? ટમેટી. કેવી ટમેટી કહેવાય આને? ના. આ આમ જો આમ જોઈને બોલ. આમ કે આ શીકુડી છે કે બધા શીકુ ખાવા આવજો. ને આ છે ને એને આવડે. આ ટમેટી એને નામ આવડે. આને કેવી કહેવાય? પચકોરી ટમેટી. આ સંભળાય એમ બોલ. કેવી કહેવાય? પટકારો. પચકોરી ટમેટી કહેવાય. મન કહે કે આ પચકોરી ટમેટી હો ભાઈ. હા, ઈ પણ હાઈટા હેરખું કરવામાંથી ક્યાં નેવરી થઈ છે. ને આ તો ફૂલ ગાલ લાગે નહીં યાર. આ શું છે? હે? બોરસોલી હો ભાઈ. આપણે તો નામે નતા આવડતા. આ 2 બોરસોલી છે. શું છું? ગળું ભરી ગયું. આ શું કહેવાય? મીઠો લીમડો. આ યાર. પછી આ કરેણ છે. પછી અમારે જો દેહમાં ઉમરો વાવ્યો છે. ઈ કે પંખી હોય તે ખાય ને સાયો પડે. ના હરગવો તો અમે ગયા વર્ષે જ વાવ્યો તો જો ફૂલ આવી ગયા સરસ મજાના. નિધિ આમાં હરગવો આવી છે જો. હરગવો. પછી આ કડવા લીમડા હે. હે? આ રેમ્બુડી છે. લીંબુડી છે? એટલે હા, લીંબુડી તો રહી ગઈ. આ કોને ઝાડવા વાવ્યા હતા? કોને ઝાડવા વાવ્યા? આંબો. તમે? પછી છે ને અમે ઉમરો અને પીપરો ય વાવ્યો. ઓક્સિજન આપે ને 24 કલાક પીપરો. એટલે ઓક્સિજન લેવા આપણે કઈ લેવા ન જવું પડે ઓક્સિજન. અને વડલો. આ વડલો તો હમણાં જ વાવ્યો છે. આ ટમેટી. ઈ ટમેટી. હા એલા ટમેટા એવા. ના એટલું બધું શું છે? ટમેટી. આ કેવી ટમેટી કહેવાય? આમાં ટમેટું છે કઈ? હે? ટમેટું છે પાકેલું? પકેલું. ટમેટા હતા પકાયેલ ઉતારી લીધા દેવીમાં. અમે ટમેટાનું શાક ખાઈ લીધું આવીને. જો એટલી બધી ટમેટી છે. પછી અહીંયા છે વાલોળ. આ છે ટમેટી. આ કહેવાય દેશી વાલોળ. આવી સિટીમાં ન જોવા મળે ક્યાંય. દેશી અંગૂઠી વાલોળ આવે ને ઈ છે. હજી આવવાની સ્ટાર્ટ થઈ છે. ઝીણી ઝીણી આવી. પછી કેર એક વર્ષમાં કેટલી વધી ગઈ જો તો. 2 વર્ષે વાવી છે કેર. પછી આ મોટા ટમેટા આવે ઈ. આ ટમેટી બહુ જ વધે હો. ઓલી બાજુ છે જો કરી. કેવા ટમેટા આવ્યા નીતિ? મોટા. હે જો આમ કે એવડા આવ્યા કે તો
એવડા એવડા ટમેટા તને ભાવે ટમેટા હા. હે અરે વાહ ના ઈ ટમેટી અમે તો વાડામાં ટમેટી જ વાવી દીધી લેવા જ ન પડ્યો પછી કાચા છે લૂમે આવ્યા હો પણ ટમેટા મસ્ત છે જો તું તો બે ભાંગી નાખી કાચા ટમેટાનો સંભારો કરી નાખજો ને આજે તો થાય અને આ છે અમારી નારિયેરી બહુ જ વધી હો 2 વર્ષની છે આ નારિયેરી અને અમારે જે મેન છે ને આ નારિયેરી 2 વર્ષની થાય મિત્રો કોઈ ખબર હોય તો કહેજો કે નારિયેળ કેટલા વર્ષે આવે આનો અનુભવ નથી અમને વાવી દીધી છે એટલે 2 વર્ષ ક્યાં જરા કોમેન્ટ કરજો ખબર હોય તો ને અમારે જે મેન છે ને વહેલામાં વહેલી વસ્તુ આવી હોય ને ખાવાની તો ઈ છે પપૈયા કોઈ નજર ન લાગે ને તે ઢાંકી દીધા હો પપૈયા ઉડાવડા છે એમ તમે આગળ રીલ મૂકી હતી તમે જોઈ હશે ને એકદમ આ પપૈયા ઉતારીને લઈ જવાનું છે મારે કાલ ઉતારી લેવો છે આ પપૈયામાં મેં કોઈ દી કઈ વસ્તુ નથી કરી પાણી જ પાયું અને 2 વર્ષમાં પપૈયા લાગી ગયા ને મીઠા એકદમ મસ્ત પપૈયા તે આજો કાલ ઉતારીને લઈ જવાનો છે આપણે 2 કિલો ઉપરનો પપૈયો હોય છે ના એક નારિયેળી છે તો આ તો મારા વાડામાં નાનો એવો બગીચો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ઓ